કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ. કુલ 24 ધાતુઓ મહાગાધાતા, કેભિહ્રી, રૂપરૂપરૂ, શ્રુકૃ, ફુકૃ, ભસ, ધનજનધીસ, નિજ વિજ, વિસતુર. અંતિમ ધાતુ વિશ્લુ, વ્યાપવું, ફેલાવવું જોઈ રહ્યા છીએ. વૈપદી ધાતુ છે. આત્માને પદના પ્રત્યયો સાર્વધાતુક તિંગ. વર્તમાને લઠ આપણે પૂર્ણ કર્યો. એના પછીનો લકાર, લંગ લકાર, યસ્તન, ભૂતકાળ, ગઈકાલ. પ્રત્યયોને યાદ કરી લઈએ. મૂળ પ્રત્યયો છે. પીના આવી ગઈ છે. પીના લંગ લકાર આત્માની પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. તમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે ત જ રહેશે. પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે. આતામમાં પણ કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે આતામ જ રહેશે. પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. જમાં આત્માની પદે સ્વનતઃ સૂત્રથી જના સ્થાને અત આદેશ થશે. જમાં અ રહેલો છે તો અ ત પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનમાં થાસ પ્રત્યય છે. થાસમાં સની હલંત્યમ સૂત્રથી ઈત્સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્તો દુસ્મા સૂત્ર રોકી લે છે. સસ દુષો રૂહુ સૂત્રથી રૂત્વ થશે. રમાં અનુનાસિકોની ઉપદેશે અનુનાસિક ઇતિ સંજ્ઞા. હલંતર હર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે થાહા પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં આથામ પ્રત્યય છે. આથામમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે આથામ જ રહેશે. મધ્યમ પુરુષ બહુવચનમાં ત્વમ પ્રત્યય છે. ધ્વમમાં પણ કોઈ સૂત્ર લાગતું નથી એટલે ધ્વમ જ રહેશે. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે. ઈટમાં ટની હલંત્યમ સૂત્રથી ઈત્સંજ્ઞા થશે એટલે ઈ રહેશે એટલે ઈ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી છે તો વહીમાં પણ કોઈ સૂત્ર લાગતું નથી એટલે વહી જ રહેશે. અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંગ પ્રત્યય છે. મહ્યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી ઈત્સંજ્ઞા થશે એટલે મહી રહેશે. આમ તો આતામ, અત, થાહા, આથામ, દ્વમ, ઈ, વહી, મહી પ્રત્યય બનશે. લંગ લકાર છે અને હલાદી ધાતુ છે તો લુંગ લંગ લૃંગ ક્ષોરદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. અને બધા નીચાદી અંતર્ગનો ધાતુ હોવાને કારણે નિજામ ત્રયાણામ ગુણ શ્લોક સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે. અને તો પ્રથમ પુરુષ એક વચનમાં ત પ્રત્યય છે. મધ્યમ પુરુષ એક વચનમાં થાહા પ્રત્યય છે. મધ્યમ પુરુષ બહુવચનમાં ધ્વમ પ્રત્યય છે. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી અને બહુવચનમાં મહી. આ બધા જ પ્રત્યયો હલાદી અપિત છે તો સાર્વધાતુકમ અપિતથી ગીતવત થશે અને કિંગીતીજ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. જ્યારે પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ, પ્રથમ પુરુષ બહુવચનમાં અત, મધ્યમ પુરુષ દ્વિવચનમાં આથામ અને ઉત્તમ પુરુષ એક વચનમાં ઈ પ્રત્યય છે. આ બધા જ પ્રત્યયો અજાદી અપિત પ્રત્યય છે. તો એમાં પણ સાર્વધાતુકમ અપિતથી ગીતવત થશે અને કિંગીતીજ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. ત, થ અને ધ છે ત્યાં સ્ટુના સ્ટુ સૂત્ર લાગશે અને ધ્વમમાં ચલમ જસ જસી સૂત્ર પણ લાગશે. તો લંગ લકારમાં પ્રત્યય બનાવવામાં મોટા ભાગે કોઈ નવું સૂત્ર લાગુ પડતું નથી. જ્યાં ઈતકરણ કરવાનું આવે છે એ ઈતકરણ અને
આગળ એક સૂત્ર 9 પ્રત્યયોમાં લુંગ લંગ લુંગ શરૂદાતથી અટનો આગમ થશે. તો આવી જઈએ પ્રક્રિયા. ધાતુ છે વિષ્લુ અલકા. હા સર. ધાતુ છે વિષ રૂ. રૂની ઉપદેશે અજનુનાસિક ઈદ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે બચશે વિષ. કર્તરી શપ જુહોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે વિષ વિષ. હલાદી શેષાહ સૂત્રથી શની ઈદ સંજ્ઞા થશે એટલે વિવિષ થશે. અને નિજમ ત્રયણમ ગુણ સ્લવ સૂત્રથી વેવિષ થશે. કાળનો પ્રત્યય છે તો તનો તજ તનો તજ કોઈ સૂત્ર તો નહીં. અને આમાં બીજું સૂત્ર નહીં લાગુ પડે. વેવિસ છે પણ પાછળ તકાર છે. હા તનો ટ થશે. સ્ટુના સ્ટુહ સૂત્રથી તનો ટ થશે. અને ભૂતકાળ હોવાથી લંગ લુંગ લુંગ લંગ લુંગ સ્વરૂપદાત સૂત્રથી અટ આવશે. નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને આદ્યંત ટકીટવ સૂત્રથી આગળ વધશે. પ્રત્યય બની જશે અવેવિષ્ટ. સહ અવેવિષ્ટ. રૂપ બની તે જશે. ગઈકાલે ફેલાતો હતો, વ્યાપતો હતો. સહ હવે વિષ્ટ. સુરેશ. વિષ્લુ ધાતુ છે અનુનાસિક લોની ઉપદેશે અજનુનાસિક ઈ સૂત્રથી સંજ્ઞા થશે એટલે વિષ. કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા વિષ વિષ થશે. હલાદી શેષા સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલ નિષેધ થશે એટલે વિવિષ. નિજામ ત્રયાણામ ગુણ સ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે એટલે વેવિષ. પ્રત્યય છે આતામ. આતામમાં કોઈ પરિવર્તન થશે નહીં. એક જ મિનિટ.
મૂર્ધન્ય હા સુરેશ. પ્રત્યય છે આતામાં કોઈ પરિવર્તન થશે નહીં. લોંગ લંગ લુંગ સળુદાત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. જોડી દેતા અવેવિષ્યાતામ તે ગઈકાલે ફેલાતો હતો. તે બે ગઈકાલે ફેલાતા હતા. અતીત બહુવચન. ઉપદેશ અનુનાસિક ઈથી અનુનાસિક અચની સંજ્ઞા થશે. કર્તરી સવિકરણ લાગશે. જો તદિભ્ય સ્લવથી સપનો લોપ થશે. સ્લવથી દ્વિત્વ થશે. હલાદિશેષથી અભ્યાસમાં એક હલનો લોપ થશે. નિજામ ત્રયાણામ ધાતો સ્લવથી નિવેવિસ થશે. પ્રત્યશબ્દ આતમ જો જો અંતઃ અહીંયા સીધું આત્મને પદે શ્વનાથથી આત્મને પદે સ્વનહથી હશે અથ અને અ છે અથ એટલે તો આખો થઈ જશે. હમ ડાયરેક્ટ જોડી દેવાનું. લિંગી સળુદાતાથી અટનું આગમ થશે અને ટની હલંત્યમથી સંજ્ઞા થશે. એટલે જોડી દેતા તે અવેવિસત તે બધા ગઈકાલે ફેલાવતા હતા. ફેલાતા હતા. કર્માભાઈ મધ્યમ પુરુષ એક તાદૃશ્ય વિષ્ણુ ઉપદેશે અચ અનુનાસિક તપે સૂત્રથી અનુનાસિક લુગ્નનો તસ્ય લોપ દર્શન લોપ એટલે વિષ અને કર્તરી સબ જુહોત્યાદિભ્ય સ્વ સૂત્રથી સપનોનો અને સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે વિષ હલાદિ હે શેષ એ સૂત્રથી એક હલનો લોપ એટલે વિવિષ. નીચામ ત્રયાનામ પુનઃ સ્લવ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા સ્વૈકરનો ગુણ એટલે વેવિષ. પ્રત્યક્ષ થાસ ન વિભક્તો તુષ્મઃ એ સૂત્રથી શનિ લોપ થશે ને શનિ પ્રક્રિયા વિસર્ગ સૂત્ર. વિશ્વરૂપતિ અને ઉપદેશે અજનુનાસિક એ સૂત્રથી અનુનાસિક ગુણોલોપતિ હલંત્ર અને ખર અવસાન વિસર્જનીય એ સૂત્રથી હલંત્ર અને વિસર્ગ એટલે પ્રત્યય થશે થાહ. લુંગ લંગ દ્વંગ શબ્દાત એ સૂત્રથી અર્થનો આગમ. હલંત્ય સૂત્રથી ટનો થ છે એટલે સ્ટુના સ્ટુહુથી સ્ટુહો ઠા થઈ જશે. એ સૂત્રથી થા. ત્વમ અવેવિષ્ઠા અવેવિષ્ઠાઃ ત્વમ અવિવિષ્ઠાઃ તું ગઈકાલે ફેલાવતો હતો. મેડમ મેં બોલું વિસ્તૃત ધાતુ છે. એમાં ઉપદેશે અચ અનુનાસિક થી અનુનાસિક રૂની સંજ્ઞા થશે એટલે 20 રહેશે. કર્તરી સ વિગ્રહણ પ્રત્યય લાગશે. દ્યુત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. ક્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે 20 હલાદી શેષ સૂત્રથી એક હલનો લોપ થશે એટલે 20. પછી નિજામ ત્રયણામ ગુણ સ્લો સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે એટલે 22. પ્રત્યય છે આથામ.
આથામાં જ ને હમ એમાં ટીટાત્મને પદાનામ ટેરેથી આથે થશે નહીં થાય. નહીં થાય હમ તો આઝાદી આપી જ છે ને હમ પેલું તનો ત થશે ને કશું જ નહીં થાય. તો જોડી દેવાનું અવેવિશાથામ યુવામ અવેવિસાથામ તમે બે ગઈકાલે ફેલાવતા હતા પણ લંગ લુઅંગ ચડદાર સૂત્રથી એટલો આગમ થશે અવેવિસાથામ રૂપ બન્યા પછી હમ હમ પીના બહુવચન. હા સર. વિષ્ણુ ધાતુ છે અનુનાસિક લૃની ઉપદેશે અદનાસિક ઇતિ સંજ્ઞા થશે એટલે વિષ કર્તરી શક્તિ અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે વિશ્વિશ. હલાદી શેષણ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે શનો લોપ થતા વિશ. નિજામ ત્રયાણમ ગુણ શ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે ઈનો ગુણ એ થશે એટલે બે વિશ. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે ધ્વમ. ધ્વમમાં કોઈ સૂત્ર લાગતું નથી એટલે ધ્વમ જ રહેશે. ધ્વમ એ હલાદી અપિત છે તો સાર્વધાતુકમ અપિતથી દ્વિત્વ થશે અને કિંગીરીજા સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. લુંગ લંગ લૃંગ છોડદાતા સૂત્રથી અટનો આગમ થશે. ટુના ટુ સૂત્રથી ધના સ્થાને ઢનો આદેશ થશે. જલામ જસ જસી સૂત્રથી જલના સ્થાને જસ્ત્વ થશે એટલે શનો ડ થશે. જોડી દેતા બની જશે અવેવિધ્વમ યુયમ અવેવિધ્વમ તમે બધા ગઈકાલે ફેલાવતા હતા. દ અડધો ઢ અડધો અને વ આખો. વર્ષા ધાતુ છે વિષ્ણુ ઉપદેશે અર્જુન માસિક અનુનાસિક લુની સંજ્ઞા થશે એટલે વિષ રહેશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાવશે જુહોત્યાદિ વ્યય શ્લોક સૂત્રથી સપનો લોપ થશે અને શ્લોક સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે વિષ વિષ. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા શ નો લોપ થશે એટલે વિવિષ અને નિજામ ત્રયાણામ ગુણો સૂત્રથી બે વિષ બનશે. લુઅંગ લુઅંગ લંગ શરૂદાત સૂત્રથી એટનો આગમ થશે અલંત્યમ સૂત્રથી ટ ની સંજ્ઞા થઈ જશે અને પ્રત્યય છે ઈટ. ઈટમાં પણ ટ ની અલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે વધશે ઈ. હવે અહીંયા ઈ જોડી છે દે તો સીધું જોડી દેવાનું. સરળ બોલ નહીં થાય. ના સહલન છે પાછો. હા હવે વી પછી ઈ આવતો રે શમાં અવેવિશી હવે વીસી હવે વીસી અહમ અવેવિશી અહમ હવે વીસી હું ગઈકાલે ફેલાવતો હતો.
જિગીષા છે કઈ સ્મૃતિમાં? હલકા. હલકા. મારો અવાજ તો નહીં ગયો? સુરેશ. વિષલો ધાતુ છે અનુનાસિક લોહની ઉપદેશે અજનુનાસિક એ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે એટલે વિષ. કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ વ્યહ શ્લોવ સૂત્રથી સપનો લોપ થશે. શ્લોવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે વિષ વિષ. હલાદિશે સ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક ફલને બાદ કરીને બાકીના હલાદ નિષેધ થતા વેવિષ. નિજામ ત્રયાણામ ગુણ શ્લોવ સૂત્રથી ગુણ થશે એટલે વેવિષ. પ્રત્યય છે વહી અને મહ્ય અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે અને લુંગ લાંગ લુઅંગ સળદત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. જોડી દેતા આવામ અવેવિશ્વહી અમે બે ગઈકાલે ફેલાતા હતા. વયમ અવેવિષ્મહી અમે બધા ગઈકાલે ફેલાતા હતા. રૂપ સિદ્ધ થઈ ગયા. સહ હવે વિષ્ટ તૌ હવે વિષાતામ તે હવે વિષત ત્વમ હવે વિષ્ઠાઃ યુવામ હવે વિષાથામ યુયમ હવે વિધ્વમ અહમ હવે વિષિ આવામ હવે વિશ્વહિ વયમ હવે વિસ્મહિ રૂપ સિદ્ધ થઈ ગયા. સહ હવે વિષ્ટ તૌ હવે વિષાતામ તે હવે વિષત ત્વમ હવે વિષ્ઠાઃ યુવામ હવે વિષાથામ યુયમ હવે વિધ્વમ અહમ હવે વિષિ આવામ હવે વિશ્વહિ વયમ હવે વિસ્મહિ. અલકા. સહ અવેવિષ્ટ તૌ અવેવિષાતામ તે અવેવિષત ત્વમ અવેવિષ્ઠાઃ યુવામ અવેવિષાથામ યુયમ અવેવિધ્વમ અહમ અવેવિષિ આવામ અવેવિશ્વહિ વયમ અવેવિસ્મહિ. અલકા 10 થી 11 માં કોઈ તમારું સંબંધી કે કોઈ જોડાય છે?
હા સર, મારી બેન છે અને મેં કીધું તું. બરાબર. સેમ 5માં છે. હા હા, સેમ 5માં. બરાબર. પણ એ ઘરેથી હોય ને સર, એટલે દુકાન અમારે છે ફરસાણની, તો ઈ ત્યાંથી ફ્રી થાય પછી જોડાય, એટલે થોડુંક વેલા મોડું થઈ જાય એને. હા, એટલે 10 વાગે તો વાંધો નહીં આવતો. હા, એમ મોટે ભાગે વાંધો ન આવે. અતીત. સહ અવેવિષ્ટ તવ અવિવિશાતામ તે અવિવિશત ત્વમ અવિવિષ્ઠાઃ યુવામ અવિવિશાથામ यूयम अवेविद्वम् अहम अवेविषि आवाम अवेविष्वहि वयम अवेविष्महि। સુરેશ. સહ અવેવિષ્ટ તવ અવેવિશાતામ તે અવેવિશત ત્વમ અવેવિષ્ઠાઃ યુવામ અવેવિશાથામ यूयम अवेविध्वम् अहम अवेविषि आवाम अवेविष्वहि वयम अवेविष्महि। મેડમ. સહ અવિવિષ્ટ તૌ અવિવિશાતામ તે અવિવિશત ત્વમ અવિવિષ્ઠાઃ યુવામ અવિવિશાતામ यूयम अवेविध्वम् अहम अवेविषि आवाम अवेविष्वहि वयम अवेविष्महि। જિગીષા. કર્માભાઈ. સહ અવેવિષ્ટ તૌ અવેવિશતામ તે અવેવિશત ત્વમ અવેવિષ્ઠાઃ યુવામ અવેવિશાથામ यूयम अवेविद्वम् अहम अवेविषि आवाम अवेविष्वहि वयम अवेविष्महि। ટીના. સહ અવેવિષ્ટ તૌ અવેવિશાતામ તે અવેવિશત ત્વમ અવેવિષ્ઠાઃ યુવામ અવેવિશાથામ यूयम अवेविद्वम् अहम अवेविषि आवाम अवेविष्वहि वयम अवेविष्महि। વર્ષા. હા સર. શ અવેવિષ્ટ તૌ અવેવિશાતામ તે અવિવિષ્ઠાઃ યુવામ અવેવિદ્વम् અહમ અવેવિષि आवाम अवेविष्वहि તો અહીંયા લંગ લકાર આત્મનેપદ વિષ્ણુ ધાતુ પૂર્ણ થાય છે. 2 લકાર રહે છે. લોટ અને વિધિલિંગ. પછી આખો ગણ પૂરો થશે. જ્યોત્યાદિ ગણ. પછી પાછા આવવાનું થશે પહેલા ગણમાં ભવાદી ગણના વિશેષ ધાતુઓ જ્યાંથી બાકી છે ત્યાંથી. પણ આ દ્વિત્વાભ્યાસ કાર્ય જે છે એમાં 5 બાબતો રહેલી છે. એમાંથી સન માત્ર 1-2 ધાતુ જોયા છે. પછી સ્લુના કારણે આપણે આખું ગણ લઈ લીધો છે. પણ એ સિવાય પણ આપણી પાસે આ ધાતુ તિંગમાં પણ લકાર આખો આવશે, લીટ લકાર આવશે. એટલે એ આવે પાછો ત્યાં સુધીમાં પાછું આ દ્વિત્વાભ્યાસ કાર્ય ન જતું રહે એ આપણા માટે મહત્વનું છે.
બીજા ગણમાં અદાદી ગણમાં 7 ધાતુ એવા છે કે જેમાં વગર દ્વિત્વાભ્યાસે દ્વિત્વાભ્યાસ જ ગણી લેવાનું છે. એટલે કે પ્રક્રિયા એના જેવી થશે એ આપણે ત્યાં જોઈશું, જે તે જગ્યાએ જોઈશું. એટલે વાત એ છે કે અભ્યાસ કાર્ય કે દ્વિત્વાભ્યાસ કાર્ય એને જ્યાં ફરી પછી આવી રહ્યું છે બાકીના પ્રત્યય કે લકારમાં, ત્યારે ફરી રિપીટ ન કરવાનું થાય આપણા માટે, એ ખાસ ધ્યાન રાખજો. અને એ વખતે પણ જરૂર પડે તો આપણી પાસે યુટ્યુબ પર આ બધું પડેલું હશે અને બુક પણ તમારી પાસે અવેલેબલ હશે. ના હોય તો પણ મારી પાસેથી પીડીએફમાં મળી જશે. તો આજના દિવસ અહીંયા સમાપન કરીએ મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા 9 વાગે મળીએ છીએ. શુભરાત્રિ. શુભરાત્રિ.